અને મેં કોન્ટેક્ટ મળ્યો મને કે મારે ભણવું જોઈએ એમ. તો પછી મેં ગ્રુપમાં આવ્યું નરેશ સરનું કે ફ્રીમાં છોકરીઓને ભણાવવામાં આવે છે. તો પછી મેં કોન્ટેક્ટ કર્યો અને સરના સાથે વાતચીત કરી કે મારા આટલા વર્ષનો ગેપ છે અને હું ભણવા માંગુ છું. સરે કીધું કંઈ નહીં, તમે લેક્ચરમાં અટેન્ડ કરો. અને હું સરના સાથે અટેન્ડ થઈ, લેક્ચર અટેન્ડ બધા કર્યા અને મેં 12th પાસ કર્યું. અને સરના આશીર્વાદથી જ મેં આજે પાસ કર્યું 3 વર્ષ પછી. અને કંઈક અલગ જ ખુશી છે કે આ પાસ કરવાની, અને સરનો ઋણ તો ક્યારેય ચૂકવી જ ન શકાય. અને એના આશીર્વાદથી આજે અમે અહીંયા કોલેજ કરી રહ્યા છીએ. તો આજે રક્ષાબંધનનો કાર્યક્રમ હતો. જે વિદ્યાર્થીનીઓ છે જે આર્થિક સામાજિક પરિસ્થિતિના કારણે ભણતી ઉઠી ગઈ છે વર્ષોથી, અને આવી દીકરીઓ ફરીથી ભણતી થાય તે માટે અમે 11 વર્ષથી કામ કરીએ છીએ. અને આજે રક્ષાબંધનના દિવસે આ બધી દીકરીઓ છે એ આવી હતી અને એમણે રાખડી બાંધી અને એમણે આશીર્વાદ આપ્યા છે. કારણ કે અમે કોઈ ફી લેતા નથી, બસ એમના આશીર્વાદ એ જ અમારી ફી છે. આમ તો અમારી સાથે સુરત સિવાયની અલગ અલગ વિસ્તારમાંથી દીકરીઓ જોડાય છે, પરંતુ આજે જે સ્થાનિક વિદ્યાર્થીનીઓ છે જે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એ અહીં ઉપસ્થિત થઈ છે. બધી છોકરીઓ મળી છે એકબીજાને, અને અમે આજે એનો પરિચય પણ મેળવ્યો છે. કારણ કે ડેઇલી ઓનલાઈન જોડાય છે, અને આજના દિવસે એ બધી મળી અને ખૂબ આશીર્વાદ આપ્યા અને ખૂબ સારી રીતે એ ભણવાનું પોતાનું આગળ ચલાવશે.